ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો ધોરણ 12માં એક નવું પ્રકરણ શરૂ કરીએ જેનું નામ છે પ્રવાહ વિદ્યુત. જો આપણે આગળના બંને પ્રકરણ જે અભ્યાસ કર્યો, સ્થિત વિદ્યુત શાસ્ત્રનો અભ્યાસ કર્યો, તેમાં આપણે વિદ્યુત ભારને કેવો રાખ્યો હતો? બિંદુવત અને સ્થિર રાખેલો હતો. એટલે કે વિદ્યુત ભાર છે એ સ્થિત અવસ્થામાં હતો. પરંતુ જો આ જ વિદ્યુત ભાર છે ગતિ કરવા લાગશે તો વિદ્યુત ભારની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય છે. એટલે આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કઈ રીતે થાય છે, વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી અન્ય ભૌતિક રાશિ જેવી કે વિદ્યુત પ્રવાહ ઘનતા, મોબિલિટી, વાહકતા, અવરોધકતા, આ દરેકનો છે અભ્યાસ કરશું. સાથે સાથે ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાંથી સુવાહકમાંથી પસાર થતો હોય છે ત્યારે તેની વર્તણૂક કેવી રહેતી હોય છે એના વિશેની પણ ચર્ચા છે આપણે કરવાના છીએ. જો આગળનું ચેપ્ટર છે જરા યાદ કરી લઈએ તો કે બે બિંદુઓ સ્થિત વિદ્યુત ભારો હતા તો એની જે સ્થિર અવસ્થામાં હશે તો એની વચ્ચે શું લાગતું હોય છે? કુલંબ બળ લાગતું હોય છે. આ કુલંબ બળથી આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ છીએ અને વિદ્યુત ક્ષેત્રને આધારે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા સુધીનો ખ્યાલ છે આપણે મેળવ્યો છે. પરંતુ એવું જરૂરી નથી કે બંને વિદ્યુત ભારો છે વાહકની અંદર એ બંધિત અવસ્થામાં જ રહે અથવા તો સ્થિર અવસ્થામાં જ રહે. વિદ્યુત ભાર કેવો કરતો હોય છે? ગતિ કરતો હોય છે. તો આવું કોઈ ઉદાહરણ કે વાતાવરણમાં કે કુદરતમાં વિદ્યુત ભાર ગતિ કરતો હોય એવું તમને ધ્યાનમાં આવતું હોય તો વિચાર કરો કે વિદ્યુત ભાર ગતિ કરતો હોય અને એના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય એવું. તો કે હા, ચોક્કસ. શું છે? તો કે વીજળી. હમણાં જે ચોમાસાની સિઝન હતી તેમાં વારંવાર છે વીજળી પડતી હતી. તો વીજળી કઈ રીતે પડે છે? જો એનું જ્યાં આપણે જોઈએ તો શું થતું હોય છે કે વાદળો છે એ વાદળોમાં પાણી અને ધૂળના રજકણો હોય છે. હવે પાણી છે એટલે પાણી H2O એટલે કે એમાં ધન અને ઋણ વિદ્યુત ભાર હશે. એટલે કે એ પરમાણુ છે તો પરમાણુ અંદર ઇલેક્ટ્રોન હશે એટલે કે એના ઉપર પણ ચાર્જ હશે. અને બીજું કે ધૂળના પાર્ટિકલ હશે એમાં પણ કોઈનો કોઈ વિદ્યુત ભાર હશે. તો આ બે વિદ્યુત ભાર ધરાવતી વસ્તુઓ એકબીજા સાથે ઘર્ષણ થશે ત્યારે આપણે જોયું હતું કે વિદ્યુત ભારની આપલે ક્યારે થાય? તો કે ઘર્ષણ દ્વારા, પ્રેરણ દ્વારા. તો જ્યારે ઘર્ષણ થશે બે વાદળોનું તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોન શું થશે? એક વાદળ પરથી બીજા વાદળ પર શું થશે? પ્રસ્થાપિત થશે એટલે કે જઈ શકશે. તો આપણે એમ કહી શકીએ કે આ ધારો કે આવું વાદળ હતું, આવું વાદળ છે તો બે વાદળોના ઘર્ષણને કારણે એક પરથી વિદ્યુત ભાર છે બીજા પર આવ્યો એટલે હવે ઇલેક્ટ્રોન છે કોના પર આવી ગયા? વધુમાં વધુ ઇલેક્ટ્રોન છે આના પર આવી ગયા. ઓકે, બે વાદળોનું શું થયું? ઘર્ષણ થયું. અહીંયા પણ ચાર્જ હતો અને એના કારણે વિદ્યુત ભારની શું થઈ? આપલે થઈ. આપલેના પરિણામ સ્વરૂપે આના પર વિદ્યુત ભાર આવ્યો. તો વિદ્યુત ભારનું મૂલ્ય જ્યારે વધી જાય ત્યારે શું થતું હોય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્સર્જિત થતો હોય એટલે કે પ્રસ્થાપિત થતો હોય. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોની સાથે થશે? તો કે અહીંયા કોણ છે? તો કે પૃથ્વી. પૃથ્વી પણ પોતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી પોતે વિદ્યુત ભારનો પ્રબળ સ્ત્રોત છે. એટલે કે વિદ્યુત ભારનો દાતા પણ છે અને વિદ્યુત ભારનો શોષક પણ છે. જોઈએ એટલા ઇલેક્ટ્રોન છે તમે એમને આપી દો અથવા તો જોઈએ એટલા એમાંથી લઈ લો. બંને રીતે છે આપણે જોઈ શકીએ. તો આ પૃથ્વી અને વાદળ વચ્ચે શું થશે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાશે અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે આ ઋણ વિદ્યુત ભાર છે જ્યારે એનું મૂલ્ય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધતો જશે એટલે આ વિદ્યુત ભાર ક્યાં ગતિ કરશે? પૃથ્વી તરફ. અને જો એક સાથે મોટા મૂલ્યનો વિદ્યુત ભાર છે પૃથ્વી તરફ ગતિ કરતો હોય છે તેના પરિણામ સ્વરૂપે શું રચાશે? વિદ્યુત પ્રવાહ, જેને આપણે વીજળી કહીએ છીએ. શું કહીએ છીએ? વીજળી. અને આગળ આપણે ભણી પણ ગયા છીએ કે પહેલાં છે વીજળીનો ચમકારો થતો હોય છે અને ત્યારબાદ આપણને વીજળીનો અવાજ સંભળાતો હોય છે. એવું કેમ? કેમ કે પ્રકાશની ઝડપ છે 3×10⁸ છે મીટર પર સેકન્ડ. જ્યારે અવાજની ઝડપ છે તો સામાન્ય રીતે 340 મીટર પર સેકન્ડ જેટલી લેવામાં આવે છે. તેથી આ ગેપને કારણે પહેલાં આપણને ચમકારો દેખાય છે અને વીજળીનો અવાજ છે ત્યારબાદ સંભળાતો હોય છે. આ સિવાય જો બીજી રીતે જોઈએ તો કે સામાન્ય રીતે ધારો કે આ પૃથ્વીની સપાટી છે, પૃથ્વીની સપાટી. તો પૃથ્વીની સપાટી પરથી જ્યારે પવનો વાતા હોય છે પૃથ્વીની સપાટીની નજીક
અહીંથી આ ડાયરેક્શનમાં જ્યારે પવનો વાતા હોય છે ત્યારે શું થતું હોય છે તો કે આ ધસમસતો પવન છે પૃથ્વીની સપાટી પર રહેલા જે ઋણ વિદ્યુતભારો છે એને પોતાની સાથે શું લઈ જશે? ધસડી લઈ જશે. અને આ વિદ્યુતભાર છે હવે ક્યાં જતો રહ્યો? ઉપર જતો રહ્યો. અહીંયા ઉપર છે એ વાદળમાં છે આ વિદ્યુતભાર છે ફરી પાછો એકત્રિત થશે. આ છે વાદળ અને ફરી પાછું વાદળ અને પૃથ્વી વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે શેનું નિર્માણ થતું હોય છે? વીજળી છે પડતી હોય છે. ઓકે, તો આ છે વીજળી. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે વીજળી છે એવું સાંભળ્યું છે કે કેમેરામાં પણ કેદ થતી નથી, કેમ કે એટલી ઇન્સ્ટન્ટ હોય છે. આજકાલના કેમેરા છે એટલા સારા ક્વોલિટીના માંડ્યા છે આવા કે તમે વીજળીને છે કેદ કરી શકો, બાકી ન થતી. તો કેમ કે આ વિદ્યુત પ્રવાહ જે નિર્માણ થશે એ ક્ષણિક હશે. કેવો હશે? ક્ષણિક. તો આપણે એમ કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ છે બે પ્રકારના હોય. કેટલા પ્રકારના હશે? બે. પહેલું સ્થાયી પ્રવાહ અને બીજું અસ્થાયી પ્રવાહ. સ્થાયી પ્રવાહ એટલે સામાન્ય રીતે જોઈએ તો કે ઘણી નદીઓ છે ને એ કાયમી નદી હોય. ઉદાહરણ તરીકે તાપી, નર્મદા છે તો આ નદીમાં કેવું થયું છે? પાણીનું વેણ છે, ઝરણું છે, એક ધારું ચાલતું હોય. તેવી રીતે ઘણા ઉપકરણો એવા છે જેમાંથી વીજળી છે સતત રીતે વહેતી હોય છે એક સરખા ફ્લો સાથે. ઉદાહરણ તરીકે સેલ એટલે કે સેલથી ચાલતી ઘડિયાળ, ટોર્ચ, આ બધા કેવા છે? તો કે સ્થાયી પ્રવાહના ઉદાહરણ. સેલથી ચાલતી ઘડિયાળ છે, ટોર્ચ છે, સ્થાયી પ્રવાહ. એમાં પ્રવાહ છે એક ધારો જ રહેશે. તમારા ઘરની રિસ્ટવોચ છે તમારા કાંડાની, એ રિસ્ટવોચ કેવું છે? એક ધારો જ પ્રવાહ છે એમાંથી ખેંચા કરશે. તો આ સ્થાયી પ્રવાહ થયું. હવે આવો સ્થાયી પ્રવાહ આપણને ક્યાં મળે? તો કે આ સ્થાયી પ્રવાહ છે એટલે ડીસી પ્રવાહ છે. કેવો કરંટ છે? ડાયરેક્ટ કરંટ. ડાયરેક્ટ કરંટને આપણે સ્થાયી પ્રવાહ કહીએ છીએ. આપણા ઘરે જે ઇન્વર્ટર લાગે છે, આ ઇન્વર્ટર શેના પર કાર્ય કરતું હોય છે? તો કે ડીસી પ્રવાહ પર, બેટરી પર કાર્ય કરતું હોય છે. અને બેટરીમાંથી આવતો પ્રવાહ છે એ કેવો હશે? ડાયરેક્ટ કરંટ. એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે એ પ્રવાહ છે એ કેવો હશે? તો કે સમય સાથે બદલાશે નહીં. સમય સાથે બદલાશે નહીં. ડાયરેક્ટ કરંટ છે કંઈક આવો હોય જે સમય સાથે બદલાશે નહીં. જ્યારે અસ્થાયી પ્રવાહની વાત કરીએ તો અસ્થાયી પ્રવાહ એટલે વીજળી છે, ઘરમાં આવતો પ્રવાહ છે, આ બધા કેવા છે? અસ્થાયી પ્રવાહ, જેને આપણે કહીએ છીએ અલ્ટરનેટિંગ કરંટ, એસી. ઓલ્ટરનેટિંગ કરંટ. ઓકે, જે કેવો છે? તો કે એસી પ્રવાહ છે. આ એસી પ્રવાહ કેવું હશે? તો કે એસી પ્રવાહનું મૂલ્ય છે એ સમય સાથે બદલાયા કરશે. સમય સાથે બદલાશે. જે પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું હોય તેવા પ્રવાહને અસ્થાયી પ્રવાહ અથવા તો અલ્ટરનેટિંગ કરંટ છે આપણે કહી શકીએ. ઓકે, ઉદાહરણ તરીકે આપણા ઘરની વાત કરીએ તો આપણા ઘરમાં આવતો જે પ્રવાહ છે એ 230 વોલ્ટ 240 વોલ્ટ ફિક્સ છે, વન ફેઝ કરંટ આવે છે. પરંતુ એક એવું થતું હોય છે કે ઘરમાં એક લાઇટ કે પંખો ચાલુ કરેલો છે તો એટલો જ પ્રવાહ છે એ ખેંચતું હોય છે. પણ ઘરમાં લાઇટ, પંખા, ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન બધું જ ચાલુ કરી દો તો એ પ્રવાહ ખેંચવાનું પણ કેવું કરી દેતું હોય છે? વધારે. તો એ રીતે પ્રવાહ છે સમય સાથે શું કયા કરતો હોય છે? બદલાયા કરતો હોય છે. તો એવા પ્રવાહને આપણે કહીએ છીએ અસ્થાયી પ્રવાહ અથવા તો અલ્ટરનેટિંગ કરંટ. ઓકે, તો આટલી વસ્તુ છે જસ્ટ પ્રસ્તાવના સ્વરૂપે છે જેથી તમને ખ્યાલ આવે કે આવી રીતના કોઈ પ્રવાહ હોય. તો પહેલાં રફલી એટલું છે તમે નોટ કરી લો, પછી છે આપણે આગળ વધીએ. ચાલો હવે ચર્ચા કરવાની છે વિદ્યુત પ્રવાહ. ધારો કે વિદ્યુત પ્રવાહ છે એક તારમાંથી પસાર થઈ રહ્યો છે. તો એવો એક તાર છે હું અહીંયા દર્શાવું છું. જોજો, ધ્યાન આપજો. આ એક તાર દર્શાવ્યો કે જેમાંથી વિદ્યુત ભાર છે એ ગતિ કરી રહ્યો છે. તો આપણે એમ કીધું કે વિદ્યુત ભારની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો કઈ રીતે થાય? તો કે સામાન્ય રીતે શું કરવાનું? આ તાર છે, તારને ઝૂમ કરી મોટો કરીને બતાવ્યો સમજવા માટે. જો તો શું કરવાનું? ધારો કે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર વહનની દિશાને લંબ એક એકમ આડછેદનું ક્ષેત્રફળ વિચારવાનું.
તો અહીંયા એક એકમ આડછેદનું ક્ષેત્રફળ છે, હું વિચારું તો એ આવું આવવાનું છે. ઓકે, હવે ધ્યાન આપજો. આ તાર છે કેવો છે? નળાકાર હશે. 3D માં વિચારો તો તાર નળાકાર હશે. તો વિદ્યુતભાર વહનની દિશાને લંબ એકમ ક્ષેત્રફળ વાળું તમે એક નળાકાર વિચારો, એક ક્ષેત્રફળ વિચારો. તો આ એક તમે ક્ષેત્રફળ વિચાર્યું કે જેમાંથી વિદ્યુતભાર પસાર થાય છે, તો કેટલા સમયમાં કેટલો વિદ્યુતભાર પસાર થાય છે એનો આધારે તમને શું મળશે? વિદ્યુત પ્રવાહ છે એ મળશે. તો વિદ્યુત પ્રવાહ કઈ રીતે મેળવવો? તો જુઓ, ધારો કે કોઈ ટી સમયમાં આ આડછેદમાંથી, એકમ આડછેદમાંથી ધારો કે આ બાજુ +q વિદ્યુતભાર પસાર થાય છે. તેવી જ રીતે અમુક મૂલ્યનો +q વિદ્યુતભાર છે આ બાજુથી પસાર થાય છે. ઓકે, ઉદાહરણ તરીકે ધારો કે આ બાજુ 10 કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થાય છે, જ્યારે આ બાજુ 5 કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થાય છે. તો કોઈ સમય ટીએ આપેલા એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો ચોખ્ખો +q નો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? તો કે એક બાજુને પ્લસ લઈએ તો બીજી બાજુ જતાને માઇનસ સ્વીકારવો પડે. તો 10 માંથી 5 જશે, તો 5 કુલમ વિદ્યુતભાર છે એ ટી સમયમાં આપેલા આડછેદમાંથી પસાર થયો એવું કહેવાય. તેવી જ રીતે સાથે સાથે ઋણ વિદ્યુતભાર પણ ગતિ કરતો હશે. તો ધારો કે આ બાજુ પસાર થતો ઋણ વિદ્યુતભાર -q છે, તેવી રીતે આ બાજુ પસાર થતો વિદ્યુતભાર પણ -q. ઓકે, કોઈ એક બાજુની દિશા છે આપણે પ્લસ કન્સિડર કરીએ, આમાં પણ તમે સેમ લાગુ પાડી શકો. વિદ્યુતભારના મૂલ્ય છે લઈ અને તમે વિદ્યુતભાર, ચોખ્ખો વિદ્યુતભાર ટી સમયમાં કેટલો પસાર થાય છે ધ્યાનમાં લઈ શકો. તો આપણે એવું ધ્યાનમાં લીધું કે જો આપેલા આડછેદમાંથી વાહકમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો છે સમય સાથે બદલાતો જતો હોય, તો સમય સાથે બદલાતો જતો હોય તો તેના માટે વિદ્યુત પ્રવાહ આવશે I બરાબર વિદ્યુતભારનો ફેરફાર ΔQ નેટના છેદમાં ΔT. શું લેવું પડે? ΔQ નેટના છેદમાં ΔT. ΔQ નેટ એટલે તો કે કોઈ એક દિશામાં પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર Q પ્લસ -Q માઇનસ. કેમ માઇનસ? તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે આપણે ઋણ લઈએ છીએ, તેથી માઇનસ ના છેદમાં ΔT. એટલે આમ પણ લખી શકો Q પ્લસ -Q માઇનસના છેદમાં ΔT. તો આ તમને પ્રવાહ મળશે, પ્રવાહ I. ઓકે, હવે આ પ્રવાહ કેવો હશે? તો કે સમય સાથે બદલાતો હશે. કેમ કે આપેલા સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો છે એક સમાન રહેશે નહીં. દર વખતે શું થતું હોય છે? બદલાતો હોય છે. તેથી આ પ્રવાહ છે બદલાતો હોય છે. તેથી આ રીતે જો પ્રવાહ બદલાતો હોય તો સમય સાથે બદલાતા પ્રવાહ માટે આપણે એક સૂત્ર લખ્યું હતું, શબ્દ વાપર્યો હતો. શું કીધું હતું? અસ્થાયી પ્રવાહ. કે જો વાહકમાંથી અસ્થાયી પ્રવાહ પસાર થતો હોય તો અસ્થાયી પ્રવાહો મેળવવા માટેનું સૂત્ર શું? I બરાબર ΔQ ના છેદમાં ΔT. આ એમનું સૂત્ર છે. અને આ પ્રવાહ માટે તમે એમ કહી શકો કે એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારનો જથ્થો I બરાબર ΔQ ના છેદમાં ΔT. પરંતુ જો તમારે કોઈ એક સમય જ લઈ લેવો છે, આ કેવો આવ્યો? સમયગાળો આવ્યો. સમયગાળો મોટો કહેવાય. કોઈ એમ કે 2 સેકન્ડ અને 10 સેકન્ડ વચ્ચે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો, તો આ સમયગાળો કેવો આવશે? મોટો. પણ તમારે તાત્ક્ષણિક પ્રવાહ જોતો હોય તો કોઈ પણ સમયે ઓન ધ સ્પોટ એ જ સમયે પ્રવાહ જોતો હોય તો તાત્ક્ષણિક પ્રવાહ માટે તમારે શું કરવું પડે? તો કે આ પ્રવાહમાં સમય ΔT → 0 લેવા પડે. શું લેવું પડે? તાત્ક્ષણિક પ્રવાહ I બરાબર લિમિટ ΔT → 0 ΔQ ના છેદમાં ΔT. અને આપણે જાણીએ છીએ કે જો છેદ છે એ → 0 થતો હોય તો આને કઈ રીતે લખી શકીએ આપણે? dq/dt.
dt. ઓકે, તો આ જે સૂત્ર મળ્યું આ તમને શેનું મળ્યું? તાત્ક્ષણિક પ્રવાહનું સૂત્ર. અસ્થાયી તાત્ક્ષણિક પ્રવાહ મેળવવો છે તો એના માટેનું સૂત્ર મળી ગયું I dq/dt. પરંતુ એવું જરૂરી થોડુંક છે કે દરેક વખતે આપણને અસ્થાયી જ પ્રવાહ મળે. જો સ્થાયી પ્રવાહ મળે છે, જોજો ધ્યાન આપજો. હવે હું કોની ચર્ચા કરું છું? સ્થાયી પ્રવાહ માટે. ધારો કે આપેલ વાહકના આડછેદ, આ એક વાહક તાર છે જે આગળ કન્સિડર કર્યો એવો જ તે આ વાહક તાર છે. તો આ વાહક તારમાં વિદ્યુત ભારનું વહન ધારો કે આ દિશામાં છે, તો વિદ્યુત ભાર વહનની દિશાને લંબ આપણે એક એકમ આડછેદ છે એનો વિચાર કર્યો તો આપેલા સમયગાળામાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું? જોજો ધ્યાન આપજો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું આપી શકીએ? ઓકે, વિદ્યુત ભાર વહનની દિશાને લંબ કલ્પેલ એકમ ક્ષેત્રફળવાળી આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભાર, જેને આપણે ઘણી વખત છે શેના વડે ઓળખીએ? વીજભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય છે? તો કે આ વિદ્યુત ભાર વહનની દિશાને લંબ કલ્પેલ એકમ ક્ષેત્રફળવાળા આડછેદમાંથી અથવા તો કલ્પેલ ક્ષેત્રફળવાળા આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ કહે છે. તો એના માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર થશે I = Q/T. ધારો કે આ વાહકના આડછેદમાંથી કેપિટલ Q વિદ્યુત ભાર પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ I = Q/T. અહીંયા આપણે સ્થાયી પ્રવાહની વાત કરીએ છીએ એટલે સમય સાથે વિદ્યુત ભાર છે બદલાશે નહીં. તો આ પ્રવાહને સ્થાયી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રવાહનું સૂત્ર શું આવ્યું? I = Q/T. આ સૂત્ર છે આપણા માટે ખૂબ જ અગત્યનું છે. આ છે તમારે યાદ રાખવાનું છે. નવી રાશિ આવી વિદ્યુત પ્રવાહ તો એનો એકમ આપવો પડે. તો વિદ્યુત પ્રવાહનો એકમ તો ચાલો વિદ્યુત ભારનો એકમ કુલમ અને વિદ્યુત પ્રવાહનો એકમ કુલમ પર સેકન્ડ. ઓકે, વિદ્યુત પ્રવાહનો એકમ શું આવશે? કુલમ પર સેકન્ડ અથવા એમ્પિયરની યાદમાં કેપિટલ એમ્પિયર રાખવામાં આવ્યો. શું રાખવામાં આવ્યો? એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એકમ સામાન્ય રીતે SI એકમ પદ્ધતિ તરીકે આપણે કોને ઓળખીએ છીએ? એમ્પિયરને. તો SI એકમ તરીકે આપણે એમ્પિયરને છે પસંદ કરેલો છે. ઓકે, તેવી રીતે CGS એકમ પદ્ધતિમાં વિદ્યુત પ્રવાહનો એકમ થશે AB એમ્પિયર અથવા BI સંજ્ઞા દર્શાવી BI બાયોટ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? બાયોટ. તો હવે આ બે વચ્ચેનો સંબંધ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આ બે વચ્ચેનો સંબંધ છે 1 બાયોટ બરાબર 10 એમ્પિયર. કેટલો આવશે સંબંધ? 1 બાયોટ બરાબર 10 એમ્પિયર. હવે આપણી જે રીતે ટેવ છે એ રીતે કોઈ પણ નવી રાશિ આવી તો એનો એકમ આપ્યો. એકમ આપ્યા પછી હવે એનું શું આપવું પડે? બોલો શું આપવું પડશે? પારિમાણિક સૂત્ર. ચાલો કોઈ મને કહેશે શું આવશે પારિમાણિક સૂત્ર? તો વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર ચાર્જનું A1 T1 અને સમયનું T-1 અથવા તો તેનું પારિમાણિક સૂત્ર તમે એવી રીતે સીધું જ આપી દો M0 L0 T0 A1.
ઓકે, આ રીતે તમે આનું પારિમાણિક સૂત્ર છે આપી શકો. A1 T1 અને છેદમાં પણ T1 કેન્સલ થઈ જશે એટલે વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર ડાયરેક્ટ શું આવશે? A1. હવે આ જે વ્યાખ્યા પ્રમાણે જે આપણે એકમ આપ્યો છે એમ્પિયર, પરંતુ વ્યવહારમાં એમ્પિયર છે ખૂબ જ મોટો એકમ છે. આટલો મોટો એકમ છે વ્યવહારમાં ઉપયોગમાં આવતો નથી. એટલે કે વ્યવહારમાં મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર પ્રવાહો છે એ પણ અસ્તિત્વ ધરાવે છે. એમ્પિયર છે એ મોટો એકમ છે પણ વપરાતો હોય છે. બીજું આપણે જે હમણાં આગળ ચર્ચા કરી, થોડુંક અહીંયા જગ્યાના અભાવને કારણે અહીંયા લખું છું, નોટ ડાઉન કરજો. જોજો, આપણા ઘરમાં જે પ્રવાહ આવે છે ને, ઘરમાં આવતો પ્રવાહ છે એ એમ્પિયરના ક્રમનો હોય. 1 એમ્પિયરના ક્રમનો, અથવા તો એમ્પિયરના ક્રમનો એમ કહી દઉં. ઓકે, ઘરમાં આવતો પ્રવાહ શું હશે? 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર એવો પ્રવાહ છે ઘરમાં જે આપણે ઇલેક્ટ્રિસિટી યુઝ કરીએ ત્યારે પસાર થતો હોય છે. પછી વીજળી થતી હોય તો વીજળી વખતે પ્રવાહ છે એ 10,000 એમ્પિયરના ક્રમનો હોય એવું કહેવામાં આવે છે. વીજળી વખતે પ્રવાહ છે એ કેટલા ક્રમનો હશે? 10,000 એમ્પિયરના ક્રમનો હોય છે. જ્યારે માનવ ચેતાતંત્ર છે, માનવ ચેતાતંત્ર, જેને આપણે નર્વસ સિસ્ટમ પણ કહીએ છીએ, તો આ નર્વસ સિસ્ટમમાં પ્રવાહ છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હશે. અને 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻⁶ એમ્પિયર. ઓકે, તો આ રીતે વિદ્યુત પ્રવાહ છે હોય છે. ઘરમાં વપરાતો વિદ્યુત પ્રવાહ છે એમ્પિયરના ક્રમનો હોય. વીજળી જ્યારે થતી હોય છે, વીજળી પ્રમેય આ પ્રવાહ છે 10,000 એમ્પિયરના ક્રમનો હોય છે. જ્યારે માનવ ચેતાતંત્રમાં વહેતો પ્રવાહ છે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. ખાસ તમારે યાદ એ રાખવાનું છે કે આ જે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કોને કહેવાય? તો કે વિદ્યુતભાર વહનની દિશાને લંબ કલ્પેલી એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને. જોજો, વિદ્યુતભાર વહનની દિશાને લંબ કલ્પેલી એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાં એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને. ધારો કે એકમ સમયમાં 5 કુલમ વિદ્યુતભાર છે પસાર થાય છે, તો આ વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? 5 એમ્પિયર હશે. આ રીતે તમે 1 એમ્પિયરની વ્યાખ્યા આપી શકો છો. સામાન્ય રીતે એમ્પિયરની વ્યાખ્યા છે એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે એકબીજાને સમાંતર અનંત લંબાઈના 2 વાહક તારો લાગેલા હોય ત્યારે તેની વચ્ચે લાગતું બળના સ્વરૂપે છે વ્યાખ્યાયિત કરીએ છીએ. પણ અહીંયા તમારે આપવી હોય 1 એમ્પિયરની વ્યાખ્યા, તો એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો જો 1 એકમ હોય તો પ્રવાહ 1 એમ્પિયર વહે છે એવું કહેવાય. તો આ રીતે તમે 1 એમ્પિયરની વ્યાખ્યા પણ છે આપી શકો છો. ઓકે, તો આ તમારે ખાસ જોવાનું છે વિદ્યુત પ્રવાહમાં કે જો પ્રવાહ છે અસ્થાયી છે તો તમારે શું લેવાનું? તો કે વિદ્યુતભાર જે નેટ આપેલા આડછેદમાંથી નેટ વિદ્યુતભાર જે પસાર થાય છે એ નેટ વિદ્યુતભાર છે તમારે ધ્યાનમાં લેવાનો. અને જો પ્રવાહ સ્થાયી હોય તો સીધો જ વિદ્યુતભારના છેદમાં સમય. જુઓ, અહીંયા પણ વિદ્યુતભારના છેદમાં સમય છે, અહીંયા પણ વિદ્યુતભારના છેદમાં સમય છે, અને અહીંયા પણ વિદ્યુતભારના ફેરફારના છેદમાં સમયનો ફેરફાર છે. તો છેલ્લે તો એના એકમો કેવા રહેવાના છે? એક સરખા જ છે. ચાલો નોટ ડાઉન કરો, પછી છે આગળ વધીએ. ચાલો હવે ચર્ચા કરીએ સુવાહકમાં વિદ્યુત પ્રવાહ. જો સુવાહકમાં વિદ્યુત પ્રવાહ સમજવા માટે આપણે હમણાં જ થોડોક સમય પહેલાં આપણે અલગ અલગ પદાર્થો છે, અલગ અલગ પદાર્થમાં વિદ્યુત પ્રવાહ છે કઈ રીતે વહન પામે છે એની ચર્ચા કરી. તેમાં આપણે સુવાહક, અવાહક, ત્યાર પછી વિદ્યુત વિભાજીય દ્રાવણ અને અર્ધવાહક ત્રણેયની ચર્ચા છે આપણે કરી લીધી છે. ઓકે, ત્યારબાદ જોઈએ તો કે કુદરતમાં શું આ રીતે વિદ્યુતનું વહન છે થતું હોય છે? તો કે આ કુદરતમાં સૌથી ઉપરનું જે વાતાવરણમાં સૌથી ઉપરનું લેયર છે એને આઇનોસ્ફિયર કહેવાય છે. તો આઇનોસ્ફિયરમાં પણ કેવું થતું હોય છે કે આ ઉપરના આયનો છે ગતિ કરતા હોય છે અને તેના કારણે પણ છે વિદ્યુત પ્રવાહ છે એ ઉત્પન્ન થતો હોય છે, એટલે કે વીજળી છે એ ઉત્પન્ન થતી હોય છે. ઓકે, હવે જો સુવાહકમાં સમજવા માટે જોજો, ધ્યાન આપજો. ધારો કે આપણી પાસે એક અવાહક તકતી છે
અને અવાહક તકતી પર +q વિદ્યુતભાર છે સતત રીતે વિતરિત થયેલો છે. ધન વિદ્યુતભાર છે આના પર સતત રીતે વિતરિત થયેલો છે. તેવી રીતે અહીંયા સામેની બાજુ બીજી એક અવાહક તકતી છે અને તેના પર -q વિદ્યુતભાર છે સતત રીતે વિતરિત થયેલો છે. ઓકે, તો હવે તમે શું કરો છો, આ બેવ કેવી છે? અવાહક તકતી. આ પણ અવાહક તકતી છે અને આ અવાહક તકતી પર આપણે જાણીએ છીએ વિદ્યુતભાર જે અવસ્થામાં હશે એ જ અવસ્થામાં રહેવા પ્રયત્ન કરશે, સપાટી પર આવશે નહીં. હવે તેને તમે એક નળાકાર દ્વારા જોડી દો. શેના દ્વારા જોડી દોશો? એક નળાકાર દ્વારા જોડી દો. તો હવે શું થશે? તો કે આ બાજુ ધન +q વિદ્યુતભાર છે વધારે છે, આ બાજુ -q વિદ્યુતભાર છે. તો +q અને -q વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે પ્રેરિત થશે. શું પ્રેરિત થશે? વિદ્યુત ક્ષેત્ર. જોજો, ધ્યાન આપજો. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? પ્લસ થી માઇનસ તરફ. તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે પ્રેરિત થયું. ખાસ સમજવા જેવું. જોજો, તમે આને શું કર્યું? સુવાહક નળાકાર દ્વારા આને જોડી દીધો. તો શું થશે? તો કે આ બાજુ ધન અને આ બાજુ ઋણ અવાહક તકતી હોવાથી અંદરના ભાગમાં ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. આ વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. યાદ કરો. તો આ ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં બળ લાગશે? તો કે ઇલેક્ટ્રોન પર આ દિશામાં બળ લાગશે. F = q. કોના પર? તો કે ઇલેક્ટ્રોન પર. તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોન છે આ ઋણ વિદ્યુતભારિત પ્લેટથી કઈ બાજુ જશે? ધન વિદ્યુતભારિત પ્લેટ તરફ. જેમ જેમ ઋણ વિદ્યુતભાર છે ધન વિદ્યુતભારિત પ્લેટ પર આવતો જશે તેમ તેમ અહીંયા છે આ વિદ્યુતભાર છે કેવો થતો જશે? ધન અને ઋણ ભેગા થતા તટસ્થ થતો જશે. અને એક સમય એવો આવશે કે આનો બધો જ વિદ્યુતભાર કેવો થઈ ગયો હશે? તટસ્થ. જો વિદ્યુતભાર તટસ્થ થઈ ગયો તો હવે કોઈ વિદ્યુત ક્ષેત્ર હશે નહીં. એટલે કે અવાહકની અંદર વિદ્યુતનું વહન છે એ શ્રેણિક હોય છે. કેવું હોય છે? શ્રેણિક. ખૂબ જ ટૂંકા સમયગાળા માટે હશે. આપણે એમ કહીએ કે અવાહકની અંદર વિદ્યુતનું વહન નથી થતું, તો તેને સમજવા માટે આપણે અવાહક બે તકતી લઈ લીધી. તો આ જે વહન હશે શ્રેણિક હશે. પણ આપણે કંઈક એવું કરવું પડે કે કન્ટિન્યુઅસલી આના પર ઋણ વિદ્યુતભાર છે જમા થતો જાય, આવતો જાય. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે એના માટે આના બંને છેડાઓને આપણે બાહ્ય ઉપકરણ દ્વારા જોડવા પડે. શેના દ્વારા જોડવા પડશે? બાહ્ય ઉપકરણ. જે શું કરશે? તો કે ધન વિદ્યુતભારિત અવાહક પ્લેટ છે તેના પર વિદ્યુતભાર છે સતત રીતે આપ્યા કરે. આ બાહ્ય ઉપકરણને કહેવાય છે બેટરી. શું કહીએ છીએ આપણે? બેટરી. અને બેટરી સાથે જો જોડી દેવામાં આવે તો સતત એના પર વિદ્યુતભાર છે ત્યાં એકત્રિત થતો રહેશે અને કન્ટિન્યુઅસલી પ્રવાહ છે, સ્થાયી પ્રવાહનું છે એ નિર્માણ થશે. તો આ બેટરીની ચર્ચા પણ આ ચેપ્ટરમાં જેમ જેમ આગળ વધતા જઈશું તેમ તેમ આપણે કરતા જઈશું. ઓકે, હવે જો એક ખાસ સમજવા જેવી બાબત, આ દરેક આપણે વહન છે જોયા. તો આપણે એમ કીધું કે નોર્મલી સુવાહક છે તો સુવાહકમાં ઓરડાના તાપમાને પણ વિદ્યુતનું વહન થાય કે નહીં આવો પ્રશ્ન છે આપણા મનમાં ઉદ્ભવતો હોય છે. તો એના માટે જો ધારો કે આવો એક સુવાહક છે. જો ધ્યાન આપજો, આ સુવાહક તાર છે, ધાત્વિક તાર. હવે આ ધાત્વિક તારની અંદર ધારો કે એ ઓરડાના તાપમાને પડ્યો છે. તો ઓરડાના તાપમાને આમાં વિદ્યુતભાર છે ગતિ કરતો હશે કે નહીં? તો કે હા, કરતો હોય. તો જો વિદ્યુતભાર ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એવી તો આપણે ચર્ચા કરી છે અને એ આપણે જાણીએ છીએ. તો એનો મતલબ એમ થયો કે કોઈ પણ વાહક તારનો ટુકડો છે, ધારો કે એને એકવાર ઓરડાના તાપમાને મૂકી દીધો, થોડા સમય પછી હું એને ટચ કરું તો મને કરંટ લાગવો જોઈએ. લાગવો જોઈએ કે નહીં? પણ લાગતો નથી. તો કેમ? શા માટે? તો એના માટેની ચર્ચા છે. જોજો કે આ સુવાહક છે એને ઓરડાના તાપમાને મૂકવામાં આવશે ત્યારે કોઈ આપણે એકમ આડછેદ જો કલ્પેલું હશે તો આ એકમ આડછેદમાંથી આપેલા સમયમાં જેટલો ધન વિદ્યુતભાર છે આ બાજુ જશે એટલા જ મૂલ્યનો વિદ્યુતભાર છે આ બાજુ પસાર થઈ જશે. તેના પરિણામ સ્વરૂપે આપેલા આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો કેટલો થઈ જશે?
શૂન્ય થઈ જશે. કેટલો થઈ જશે? શૂન્ય થઈ જશે. જો વિદ્યુતભારનો જથ્થો શૂન્ય થઈ ગયો તો વિદ્યુત પ્રવાહ છે કેટલો થઈ જવાનો છે? શૂન્ય. તેથી ઓરડાના તાપમાને મૂકેલા સુવાહકને માંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, આપમેળે થશે નહીં. બીજું કે સુવાહકની અંદર વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર છે આ રીતે ચોક્કસ લેટિસ બિંદુઓ દ્વારા જોડાયેલા હશે. આ રીતે પોતાના ચોક્કસ પોઝિશન ઉપર શું થઈ છે? ગોઠવાયેલા હશે. એ પોતાના સ્થાનથી ફરતા નથી, પરંતુ ઓરડાના તાપમાને તે પોતાના મધ્યસ્થ સ્થાનની આસપાસ દોલનો કરશે. જોજો, ધ્યાન આપજો. આ ધન વિદ્યુતભાર પોતાના મધ્ય સ્થાનની આસપાસ શું કરશે? દોલનો કરશે. ઓરડાના તાપમાને ઉષ્મીય ઉર્જા મેળવશે. આ રીતે ઉપર નીચે ને આ રીતે આગળ પાછળ એ શું કરતા હશે? ગતિ કરતા હશે. તેના કારણે જે આ ઇલેક્ટ્રોન છે આની સાથે અથડાશે, દરેક વખતે શું કરતો રહેશે? દિશા બદલાવતો રહેશે અને ફરી પાછી ઉર્જા મેળવીને ફરી પાછો ગતિ કરતો રહે. તો આપેલા સમયમાં તમે એમ વિચારો તો કે અમુક મૂલ્યનો વિદ્યુતભાર આ બાજુ ગયો તો આ રીતે આ વિદ્યુતભાર આમ હશે. એવી રીતે વિદ્યુતભારની અસ્તવ્યસ્ત ગતિને કારણે આપેલા સમયમાં આ વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો થઈ જશે? નેટ વિદ્યુતભાર 0 થઈ જશે. તેથી ઓરડાના તાપમાને રહેલા વાહક તારમાંથી આપમેળે વિદ્યુતનું વહન થતું નથી. જો તેના બે છેડા વચ્ચે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દો, બેટરી જોડી દો તો વિદ્યુતનું વહન થશે, બાકી આપમેળે થશે નહીં. એટલે આ ખાસ એક સમજવા જેવી બાબત હતી, એ જોઈએ આપણે. ઓકે, ચાલો હજી સાથે આમાં જોઈએ. ધારો કે અણુ પરમાણુઓ છે. શું છે? અણુ પરમાણુઓ. તો અણુ પરમાણુમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય છે? એક કામ કરો, આ છે તમે નોટ ડાઉન કરો, પછી આગળ છે આપણે ચર્ચા કરીએ. ઓકે, આટલું છે, નોટ ડાઉન કરો. ચાલો આગળ વધીએ. જો હવે આપણે જોવાનું છે પદાર્થમાં વિદ્યુતનું વહન. અલગ અલગ પદાર્થમાં વિદ્યુતનું વહન છે અલગ અલગ રીતે થતું હોય છે. જો તેમની વાત કરીએ તો આપણી પાસે પદાર્થની 3 અવસ્થા છે: ઘન, પ્રવાહી અને વાયુ. ઓકે, તો ઘન પદાર્થ જેને આપણે 2 ભાગમાં વેચી નાખીએ, સુવાહક અને અવાહક. ઘન પદાર્થ કેવા હશે? સુવાહક અને અવાહક. તો ઘન પદાર્થ જો સુવાહક હશે તો સુવાહકમાં વિદ્યુતનું વહન કરવા માટે મુખ્યત્વે જવાબદાર છે મુક્ત ઇલેક્ટ્રોન. કોણ જવાબદાર છે? મુક્ત ઇલેક્ટ્રોન. કેમ કે સુવાહકમાં કેવું હશે કે સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે ખૂબ જ વધારે હશે. તેના પરિણામ સ્વરૂપે નિર્બળ એવા અથવા તો ખૂબ જ નબળા એવા વિદ્યુત ક્ષેત્રને કારણે પણ વિદ્યુતભાર ગતિ કરવા લાગશે અને વિદ્યુતભારની ગતિને કારણે શું થાય છે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો કોઈ આપણને પૂછે કે સુવાહકની અંદર વિદ્યુતનું વહન કોના કારણે થાય? તો સુવાહકની અંદર વિદ્યુતનું વહન છે મેજોરિટી મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે થાય છે. પછી વાત કરીએ અવાહક. તો અવાહકમાં વિદ્યુતનું વહન થતું નથી. કેમ? તો કે અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. તેથી અવાહકમાં વિદ્યુતનું વહન છે થતું નથી. એટલે આ પણ વાત છે તમારે યાદ રાખવાની. તેવી રીતે જો પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીમાં સામાન્ય રીતે જોઈએ તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. કોની વાત કરીએ છીએ? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. એને સામાન્ય રીતે આપણે ઇલેક્ટ્રોલાઇટ પણ કહીએ છીએ. તો આ ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ક્યાં? તો કે અલગ અલગ પ્રકારના સંગ્રાહક કોષ આવેલા, લેડ સંગ્રાહક કોષ ને એ બધું જોયું હશે, અથવા તો આગળના ધોરણમાં તમે ચમચી પર ચાંદીનો ઢોળ છે ચડાવવાની પ્રક્રિયા છે જોઈ હશે. તો આ દરેક પ્રક્રિયામાં શું થતું હોય છે? તો કે એક પાત્ર હશે, આ પાત્રની અંદર 2 ઇલેક્ટ્રોડ હોય છે, એનોડ અને કેથોડ, અને અહીંયા શું ભરેલું હોય છે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. તો આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર વિદ્યુતનું વહન છે 2 રીતે થાય. આંશિક રીતે
ઇલેક્ટ્રોન અને આંશિક રીતે ધન વિદ્યુતભાર બંનેની ગતિને કારણે ઇલેક્ટ્રોલાઇટમાં વિદ્યુતનું વહન છે થતું હોય છે. ફરી એકવાર ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણો છે તો એની અંદર વિદ્યુતનું વહન તો કે આંશિક રીતે ઇલેક્ટ્રોન અને આંશિક રીતે ધન વિદ્યુતભારની ગતિને કારણે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણોની અંદર વિદ્યુતનું વહન છે એ થતું હોય છે. તેવી રીતે આપણે જો અર્ધવાહકની વાત કરીએ, કોની વાત કરીએ? અર્ધવાહકની. તો આપણે સેમિકન્ડક્ટર ચેપ્ટર છે જે સ્ટડી આઉટ કર્યું છે તેમાં જોયું હતું કે અર્ધવાહક છે તો અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન કોના કારણે થાય છે? તો કે અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન છે આંશિક રીતે ઇલેક્ટ્રોન અને આંશિક રીતે હોલની ગતિને કારણે. ઓકે, અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન કોના કારણે થતું હોય છે? તો કે અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન છે આંશિક રીતે ઇલેક્ટ્રોન અને આંશિક રીતે હોલને કારણે. આ હોલ શું છે? તો કે ઋણ વિદ્યુતભારની જગ્યાને કારણે, ખાલી જગ્યાને કારણે ત્યાં ધન વિદ્યુતભારિત કણ તરીકે વર્તું હોય છે. આ ધન વિદ્યુતભારિત કણ તરીકે વર્તું એને જ આપણે શું કહીએ છીએ? હોલ. વાસ્તવમાં હોલ કોઈ હોતું નથી. ઓકે, તો આ રીતે પદાર્થની અંદર તમને વિદ્યુતનું વહન પૂછે તો આ અલગ અલગ ક્રાઇટેરિયા. ધન જો સુવાહક પદાર્થ છે તો સુવાહક પદાર્થની અંદર વિદ્યુતનું વહન છે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે. અવાહકમાં વિદ્યુતનું વહન થતું નથી. વિદ્યુત વિભાજીય દ્રાવણની વાત કરીએ તો વિદ્યુત વિભાજીય દ્રાવણમાં આંશિક રીતે ધન વિદ્યુતભાર અને આંશિક રીતે ઋણ વિદ્યુતભારની ગતિને કારણે થતું હોય છે. જ્યારે અર્ધવાહકની અંદર ઇલેક્ટ્રોન અને હોલ બંનેની સંયુક્ત અસરને કારણે વિદ્યુતનું વહન છે થતું હોય છે. ઓકે, તો આ ત્રણેય રીતો છે પદાર્થમાં વિદ્યુતનું વહન છે. જરા નોટ ડાઉન કરજો અને યાદ રાખજો. હમણાં આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જોઈ અને તેના આધારે આપણે એમ કીધું કે જો કોઈ વાહકમાંથી સ્થાયી પ્રવાહ પસાર થાય છે તો સ્થાયી પ્રવાહનું સૂત્ર શું છે? I બરાબર Qના છેદમાં T. પણ જો પ્રવાહ છે અસ્થાયી છે એટલે કે સમય સાથે બદલાય છે તો એના માટેનું સૂત્ર છે I બરાબર dq upon dt. ઓકે, તો હવે કોઈ પણ દાખલો છે એમાં તમારે જોવાનું કે પરિપથમાંથી સ્થાયી પ્રવાહ પસાર થાય છે કે અસ્થાયી. એ પ્રમાણે તમારે સૂત્ર વાપરી અને છે આગળ દાખલાનું છે સોલ્યુશન કરવાનું છે. જોજો દાખલા સોલ્વ કરશો એટલે ખ્યાલ આવશે કે કઈ રીતે દાખલો ગણવો. રકમ કંઈક આ પ્રમાણે છે કે વાહકના કોઈ આડછેદમાંથી t સમયે પસાર થતો વીજભાર કે વિદ્યુતભાર કે બધું એક સરખું જ છે. ઓકે, વીજભારનો જથ્થો QT = 6t² - 3t + 9 કુલમ વડે અપાય છે. કુલમ વડે આપવામાં આવે છે તો t = 2 સેકન્ડે વિદ્યુત પ્રવાહ છે મેળવવાનો છે. કયા સમયે? t = 2 સેકન્ડે વિદ્યુત પ્રવાહ કીધો છે. તમને વિદ્યુતભાર છે એ આપી દીધો છે. તો જુઓ અહીંયા વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું હતી? તાત્ક્ષણિક પ્રવાહ I બરાબર dq upon dt. ઓકે, કેમ કે t = 2 સેકન્ડ એટલે કેવો થઈ ગયો? તાત્ક્ષણિક પ્રવાહ. અને તાત્ક્ષણિક પ્રવાહનું આપણું સૂત્ર હતું I બરાબર dq upon dt. ચાલો એમાં q ની કિંમત મૂકો. તેથી I બરાબર d upon dt. q બરાબર આપણી પાસે કેટલા છે? 6t² - 3t + 9. આમનું વિકલન કરો તો શું થશે? I. આ વિકલન છે દરેક પદનું સ્વતંત્ર થશે. d upon dt છે ત્રણેય પદને સ્વતંત્ર રીતે લાગુ પડશે તો આ પદમાં 6 કેવા થઈ જશે? અચળ. t² નું સંકલન તો xn નું વિકલન. xn નું વિકલન શું? તો કે ઘાત 1 આગળ પડે અને ઘાત કેવી થાય? ઓછી થાય. તો આની 2 ઘાત છે, 2 ઘાત ક્યાં પડશે? આગળ. અને t માં 2 માંથી 1 ઘાત ઓછી થશે એટલે 6 2t. ઓકે, માઇનસ t નું t ની સાપેક્ષે વિકલન 1 પ્લસ 9 કેવા કહેવાય? અચળ. અચળનું વિકલન 0. ઓકે, તો
તો જો ટીની એક ઘાત કોઈ પણની એક ઘાત લખાય નહીં, તો આઈ બરાબર શું આવ્યું 6 ગુણ્યા 2 12t-3. ઓકે, પરંતુ આપણને ચોક્કસ સમય આપી દો t = 2 સેકન્ડ માટે, તો પ્રવાહ t = 2 સેકન્ડ માટે પ્રવાહ I2 = 12 ગુણ્યા 2 - 3, 12 ગુણ્યા 2 24, 24માંથી 3 જાય 21 એમ્પિયર. t = 2 સેકન્ડ માટે તમે 2 છે સફિક્સમાં લખો કે ના લખો, કેટલો પ્રવાહ પસાર થશે? 21 એમ્પિયર જેટલો છે પ્રવાહ વાહકમાંથી પસાર થશે. તો બસ એટલું સિમ્પલ હોય. અહીંયા 2 લખો તો 2 સેકન્ડ માટે, અથવા ન લખો, અહીંયા આપણે ઓલરેડી લખી નાખ્યું છે t = 2 સેકન્ડ માટે. બસ જસ્ટ શું કરી નાખ્યું, જો વિદ્યુતભાર આપેલો છે અને વિદ્યુત પ્રવાહ મેળવવો છે તો એનું વિકલન કરી નાખો, અને જો વિદ્યુત પ્રવાહ આપેલો છે ને એમાંથી વિદ્યુતભાર મેળવવો છે તો સંકલન કરી નાખો. આ વાત છે જરા યાદ રાખવાની. ઓકે, જોઈએ ચાલો નેક્સ્ટ દાખલો. કોઈ વાહકમાંથી I બરાબર I0 α t એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જ્યાં I0 બરાબર 10 એમ્પિયર અને આલ્ફા બરાબર 4 એમ્પિયર પર સેકન્ડ છે, તો 10 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર મેળવો. હમણાં જે આપણે રીતે ચર્ચા કરી એ રીતે જો વિદ્યુતભાર આપેલો છે અને પ્રવાહ મેળવવો છે તો વિકલન કરી નાખો, અને જો વિદ્યુત પ્રવાહ આપેલો છે ને વિદ્યુતભાર મેળવવો છે તો સંકલન કરી નાખો. અથવા કંઈ નહીં યાદ રહે તો કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. જો આ રીતે સોલ્વ કરી શકો તમે. તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું હતી? વિદ્યુત પ્રવાહ I = dq/dt પરથી. ઓકે, તમારે શું મેળવવો છે? વિદ્યુતભાર મેળવવો છે, તો વિદ્યુતભારને સૂત્રનો કરતા બનાવો, dq = I dt. ઓકે, પરંતુ I ઓલરેડી આપણને આપી ચૂક્યા છે. I ની વેલ્યુ મૂકી દો, dq બરાબર I0 + α t × dt. ઓકે, હવે આ dt નો ગુણાકાર છે અંદર બંનેની સાથે કરી દો, તો વિદ્યુતભાર dq કેટલો મળી જશે? I0 dt + α t dt. કે તમને શું કીધું છે? વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર મેળવો. કયા સમયે? 10 સેકન્ડમાં. 10 સેકન્ડમાં સમયગાળો આપી દીધો છે, તો આમનું સંકલન કરી નાખો. હવે શું કરો? બંને બાજુ સંકલન લેતા dq નું સંકલન શું થશે? ઇન્ટિગ્રેશન dq બરાબર ઇન્ટિગ્રેશન I0 dt + ઇન્ટિગ્રેશન α t dt. ક્યાંથી ક્યાં સુધી? 0 થી 10. 0 થી 10. ઓકે, તો આ વિદ્યુતભાર dq નું શું થઈ જશે? q, એને કેપિટલ Q લખવું. ઓકે, ચાલો I0 અચળ એ બહાર નીકળી ગયું. dt નું સંકલન શું થશે? તો કે t, અને લિમિટ કઈ આવશે એની? 0 થી 10 પ્લસ આલ્ફા અચળ t dt નું વિધેયની ઘાત વધે, ઘાત ક્યાં પડે? છેદમાં. તો t ની ઘાત કેટલી છે? 1. 1 માં 1 નો વધારો થાય, તો t²/2, 0 થી 10. ઓકે, ચાલો કિંમત મૂકો. I0 ની કિંમત આપણને આપી દીધી. કેટલી આપેલી છે? 10. પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ઓકે, પ્લસ આલ્ફા આપણને આપી દીધું 4. પહેલા અપર લિમિટ એટલે 10 નો વર્ગ માઇનસ 0 નો વર્ગ ના છેદમાં 2. ઓકે, 10 ગુણ્યા 10 કેટલા થઈ જશે? 100 પ્લસ 10 નો વર્ગ 100 માંથી 0 જાય એટલે 100 ભાગ્યા 2 એટલે 50. 50 ગુણ્યા 4 200. તો વાહકમાંથી પસાર થતો પ્રવાહ વિદ્યુતભાર કેટલો થઈ જશે? 300 કુલમ. આ શું થઈ ગયો આપણો આન્સર. ઓકે, આપણને એમ કીધું છે ને 10 સેકન્ડમાં વિદ્યુતભાર કેટલો પસાર થયો હશે? તો કે 300 કુલમ જેટલો વિદ્યુતભાર છે એ પસાર થયો હશે. ફરી એકવાર, જો તમને વિદ્યુતભાર આપેલો છે તો એનું વિકલન કરી નાખો, વિદ્યુત પ્રવાહ છે મળી જશે. અથવા જો તમને વિદ્યુત પ્રવાહ આપી દીધો છે તો એનું સંકલન કરી નાખો એટલે વિદ્યુતભાર મળી જશે. ઓકે,
તો આ વસ્તુ છે તમારે મગજમાં રાખવાની, જેથી કરીને આવો કોઈ પણ પ્રશ્ન આવે તો સરળતાથી ઉકેલી શકો. ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો તો આપણે સ્થાયી પ્રવાહ અને અસ્થાયી પ્રવાહ આધારિત દાખલાઓ છે એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે જોઈએ કે અણુ અને પરમાણુ હોય તો અણુ પરમાણુમાં વિદ્યુતનું વહન છે કઈ રીતે થતું હોય છે. જો એની ચર્ચા કરીએ તો કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ, જુઓ કે કોઈ પણ અણુ છે તો આ પરમાણુ લઈ લો, તો આ પરમાણુના કેન્દ્રમાં ધન વિદ્યુત ભારિત હશે અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે એની બાહ્યતમ કક્ષામાં આ રીતે વર્તુળાકાર માર્ગે શું કરતા હશે, પરિભ્રમણ કરતા હશે. તો આ ઇલેક્ટ્રોન છે શું થાય છે, વર્તુળાકાર માર્ગ પર આ રીતે ગતિ કરતો હશે. ઓકે, પરંતુ તેની આ ત્રિજ્યા છે એ ઓલમોસ્ટ કેવી રહેવાની છે, સેમ. ધારો કે હું આર ત્રિજ્યા છે મેં કન્સિડર કરેલી છે, તો આ વિદ્યુતભાર વહનની દિશામાં એકમ આડછેદ વાળો ભાગ છે હું કલ્પું, તો આ વિદ્યુતભાર શું થશે, તો કે એક ધારો આ આડછેદમાંથી કન્ટિન્યુઅસ શું થયા કરશે, પસાર થયા કરશે. અને વિદ્યુતભારની ગતિને કારણે કોનું નિર્માણ થાય છે, વિદ્યુત પ્રવાહનું. તો આ ઉત્પન્ન જે આ પસાર થતો પ્રવાહ છે એ કેટલો હશે, તો કે વિદ્યુત પ્રવાહ I બરાબર Qના છેદમાં T. ઓકે, વિદ્યુત પ્રવાહ I બરાબર Qના છેદમાં T. પરંતુ આ ઇલેક્ટ્રોન છે ધારો કે v ઝડપથી ગતિ કરે છે. કેટલી ઝડપથી, v ઝડપથી ગતિ કરે છે. તો ઝડપ બરાબર v બરાબર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઓકે, તો અંતર કેટલું, તો કે આ એક પરિભ્રમણ કરીને ફરી પાછું આવશે ત્યાં સુધી કેટલું અંતર કાપશે, તો કે વર્તુળના પરિધ જેટલું. અને વર્તુળનો પરિધ કેટલો, તો કે 2π, અહીંયા ત્રિજ્યા મેં કેપિટલ R લીધી છે, તો 2π કેપિટલ R ના છેદમાં સમય t. આ એની શું થઈ ગઈ, ઝડપ થઈ ગઈ. ઓકે, ઝડપ v બરાબર 2π R ના છેદમાં t. તો જો અહીંયા હું સમય t વાપરું છું. ઓકે, તો અહીંયા છે એ કોણ ગતિ કરે છે, ઇલેક્ટ્રોન, તો e ના છેદમાં t કહેવાય. અને 1 ના છેદમાં t એટલે શું કહેવાય, 1 ના છેદમાં આવતકાળ એટલે આવૃત્તિ કહેવાય. તો વિદ્યુત પ્રવાહનું એક સૂત્ર થઈ જશે E × F. કેમ, તો કે અહીંયા વિદ્યુતભાર ગતિ કરે છે તો વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનના છેદમાં એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવતકાળ કહેવાય. E ના છેદમાં t, તો 1 ના છેદમાં t એટલે આવૃત્તિ, તો E × F, જ્યાં F શું દર્શાવે છે, આવૃત્તિ. અથવા તમે આને આગળ કેરી ફોરવર્ડ કરો તો આ સૂત્ર કંઈક આવું છે, I બરાબર Qના છેદમાં t. એમાં તમે શું કરો, તો કે અહીંથી t ને સૂત્રનો કરતા બનાવો, તો t ને સૂત્રનો કરતા બનાવતા t બરાબર શું થઈ જશે, તો કે 2π R ના છેદમાં v. આ t ની કિંમત છે અહીંયા પુટ કરી દો, તો શું થઈ જશે, વિદ્યુત પ્રવાહ I બરાબર Qના છેદમાં t ની કિંમત શું આવશે, 2π R છેદમાં v. તો આટલો પ્રવાહ છે આપણને મળ્યા કરશે, I બરાબર QV ના છેદમાં 2π R. અને અહીંયા વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવાથી Q ને બદલે તમે E પણ વાપરી શકો, EV ના છેદમાં 2π R. ઓકે, આ તમારું થઈ ગયું. અણુ પરમાણુમાં વિદ્યુત પ્રવાહ કેટલો આવશે, તો કે EV ના છેદમાં 2π R. આ અણુ પરમાણુ માટે જો તમારે વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો આ સૂત્ર છે તમે યુઝ કરી શકો, EV ના છેદમાં 2π R. ઓકે, ચાલો હવે એને આધારિત એક દાખલો છે જોઈએ, જેથી આપણનો કોન્સેપ્ટ છે વધુ ક્લિયર થાય. સામાન્ય રીતે આ MCQ સ્વરૂપે ખૂબ જ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, તો ખાસ તમે ધ્યાન આપજો. આપણા માટે અગત્યનો પ્રશ્ન જુઓ કેમ છે. પ્રશ્ન કંઈક, પોતાના પરિધ પર લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા R ત્રિજ્યાની એક રિંગ તેના સમતલને લંબ રૂપે અનુલક્ષીને, લંબ અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગતિ કરે છે, તો તે રીતે કેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. એ પ્રશ્ન કંઈક એવો કીધો છે કે એક રિંગ છે આવી, તેના પર વિદ્યુતભાર છે આ રીતે સતત રીતે વિતરિત થયેલો છે. ઓકે, અને આ વિદ્યુતભારની રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી આપી છે, લેમડા. તો લેમડા બરાબર આપણે જાણીએ છીએ, જો હમણાં 2 દિવસ પહેલા આપણે વિદ્યુતભારની ઘનતા જોઈ હતી ત્યારે રેખીય વિદ્યુતભાર ઘનતા
લેમડા બરાબર ક્યુના છેદમાં એલ, અને એલ બરાબર આની લંબાઈ. તો જો આર ત્રિજ્યાની તકતી કીધી છે, તો આની ત્રિજ્યા કેટલી છે આર, તો એનો પરિઘ કેટલો થઈ જશે 2πr. તો આ તકતી પરનો વિદ્યુતભાર કેટલો, ક્યુ બરાબર લેમડા ઇન્ટુ 2πr. આ તમને વિદ્યુતભાર મળી ગયો. ઓકે, હવે તમારે પ્રવાહ જોઈએ છે તો છેદમાં શું લઈ લેવો પડે, અહીંયા એક એકમ આડછેદ છે કલ્પી લો. તો આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર વિદ્યુતભારના છેદમાં સમયગાળો અથવા તો આવતકાળ. તેથી I બરાબર વિદ્યુતભાર કેટલો છે, લેમડા ઇન્ટુ 2πr ના છેદમાં t. ઓકે, તો જુઓ 2πr ના છેદમાં t, 2πr ના છેદમાં v, અહીંયા આવ્યું 2πr ના છેદમાં t, તો અંતરના છેદમાં સમય, તો ઝડપ થઈ ગઈ. તો પ્રવાહ કેટલો આવ્યો, I બરાબર લેમડા ઇન્ટુ v. પરંતુ અહીંયા આપણને કોણીય ઝડપથી ગતિ કરે છે, કોણીય ઝડપ. આ કેવી આવી, રેખીય ઝડપ. તો કોણીય ઝડપ માટે તો રેખીય ઝડપ, આ રેખીય ઝડપ છે, તો રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે સંબંધ દર્શાવ. તો કે રેખીય ઝડપ v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. યાદ કરો, ચાક ગતિમાં આપણે ભણી ગયા. તો આ સૂત્ર છે અહીંયા મૂકી દો. તો પ્રવાહ કેટલો આવશે, લેમડા r ઓમેગા. આટલો પ્રવાહ છે ઉત્પન્ન થશે. આ આવી ગયો આપણો ફાઇનલ આન્સર. આ ક્યાંથી, તો છે ચાક ગતિવાળું સૂત્ર. કોણીય ઝડપ ઓમેગા છે, તો કોણીય ઝડપ અને રેખીય ઝડપ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર v ઇક્વલ ટુ r ઓમેગા. તો પ્રવાહ કેટલો આવશે, લેમડા r ઓમેગા. આ તકતી પોતાની ધરીને લંબ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતી હોય તો આ તકતીમાંથી પસાર થતો, તકતીને કારણે ઉત્પન્ન થતો પ્રવાહ કેટલો આવશે, લેમડા r ઓમેગા. ઓકે, આ બધું ટોપિક છે, વ્યવસ્થિત ધ્યાનથી તમે તૈયાર કરજો. તેમ છતાં ક્યાંય ના સમજ પડે તો મારો કોન્ટેક્ટ કરજો. ઓકે.